નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં દીપડા અને સિંહના આતંક બાદ હવે મગરે પણ એક માનવીનો શિકાર કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના હાલ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે। તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પરા ગામે મગરે પત્ની અને બાળકની નજર સામે જ એક ગરીબ ખેત મજૂર પર જીવલેણ હુમલો કરીને તેને નદીમાં ખીંચી જઈ મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું કાળજુ કંપાવતો કિસ્સો સામે આવ્યો છે। જી હા મિત્રો, ત્યારે વન્ય પ્રાણીઓને વધતા જતા આતંકને લઈ વન વિભાગ અને હાલ એક્શન મોડમાં આવ્યું છે અને તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે। તો રાજ્યમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનો આતંકથી વચ્ચે વડોદરાના ડભોઈમાં મગરના આતંકથી ઘાતકી હુમલામાં બાજરિયાભાઈ નસુભાઈ નાયક નામના યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। મળતી વિગત મુજબ વડોદરાના ડભોઈના પરા ગામ ખાતે બાજરિયા નાયક પોતાની પત્ની અને બે નાના માસૂમ બાળકો સાથે ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ઘટના સમયે તે પોતાના પરિવારને નદીના કિનારે બેસાડી પોતે નદીમાં નાહવા માટે ગયો હતો, ત્યારે જ પાણીમાં નજર ટાંપીને બેઠેલો વિશાળ મગર અચાનક ત્રાટક્યો હતો અને યુવકને ઊંડા પાણીમાં ખીંચી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।